ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા સ્વસ્થ અને મજામાં હશો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું સ્વાધ્યાય 1.3ના ક્વેશ્ચન નંબર 5 સુધી. કેટલા સુધી? 5 સુધી. હવે આપણે જોવાના છે ક્વેશ્ચન નંબર 6, 7, 8 અને 9 આ 3 દાખલા છે એ થોડાક અલગ છે, વર્ડ પ્રોબ્લેમ છે, જેમાં આપણે વ્યવહારુ સ્વરૂપની ખબર પડે છે. શું કીધું છે? ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાનને 40 ડિગ્રી સેલ્સિયસથી શરૂ કરીને 5 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો ઓરડાની શરૂઆતનું તાપમાન, છઠ્ઠો દાખલો, ઓરડાની શરૂઆતનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એવું કીધું છે કે પ્રતિ કલાક 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. એટલે કે 1 કલાકે તાપમાનમાં થતો ઘટાડો 5 ડિગ્રી સેલ્સિયસ, તો 10 કલાકે તાપમાનમાં થતો ઘટાડો કેટલો? કીધું ને કે 10 કલાક પછી તાપમાનમાં કેટલો ઘટાડો થાય એ આપણે જોવાનું છે. એટલે 1 કલાકે, પ્રતિ કલાકે જો 5 ડિગ્રી તાપમાન ઘટતું હોય તો 10 કલાકે કેટલું તાપમાન ઘટે? એટલે આપણે અહીંયા ત્રિરાશિનો ઉપયોગ કર્યો. ત્રિરાશિનો ઉપયોગ કરશું એટલે શું થશે? તો કે ભાઈ 10નું 5 આરે ગુણાકાર ભાગ્યા 1, તો ભાગાકારમાં 1 લખો કે ન લખો ફેર પડે નહીં. એટલે કે 10 ગુણ્યા 5 બરાબર 50 ડિગ્રી સેલ્સિયસ. આમ 10 કલાકે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં નો ઘટાડો થાય. એટલો ઘટાડો થાય કહી દીધું. હવે શરૂઆતનું તાપમાન કેટલું હતું? 40 ડિગ્રી સેલ્સિયસ, અને 10 કલાક પછી ઘટતું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ. સમજો વસ્તુ, શરૂઆતમાં ઓરડાનું તાપમાન 40 ડિગ્રી હતું, પ્રતિ કલાક 5 ડિગ્રી ઘટે એટલે 10 કલાક પછી કેટલું ઘટી જાય? 50 ડિગ્રી ઘટી જાય. એટલે હંમેશા ઘટતી વસ્તુને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવવાનું હોય અને વધતી વસ્તુને હંમેશા ધન પૂર્ણાંક વડે દર્શાવવાનું હોય. એટલે જે ઘટે છે એને આપણે કેના વડે દર્શાવશું? ઋણ પૂર્ણાંક વડે. માટે તેથી 10 કલાક પછી ઓરડાનું તાપમાન બરાબર 40 માઇનસ 50. હવે અહીંયા 40 પ્લસ છે, 50 માઇનસ છે, વિરુદ્ધ નિશાની, પદની બાદબાકી, મોટા પદમાંથી નાનું પદ બાદ થાય. 50માંથી 40 જાય તો 10 ડિગ્રી, પણ કેવા? માઇનસ. આમ 10 કલાક બાદ ઓરડાનું તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ થશે. બરાબર? આ રીતના આપણે પહેલી વાતનો જવાબ. વર્ડ પ્રોબ્લેમ હોય એટલે આપણે ત્રિરાશિ ફરજિયાત મૂકવી જ પડે, અને ત્રિરાશિ મૂકવું એટલે થોડુંક લખાણ વધી જાય, તો લખાણ આપણે ફરજિયાત લખવું પડે. એટલે એ આપણો થઈ ગયો તો દાખલા નંબર 6. અહીંયા આપણે જોશું દાખલા નંબર 7. વર્ગ કસોટી પત્રમાં કુલ 10 પ્રશ્નો છે. એક ટેસ્ટ લેવામાં આવી છે, એક કસોટી લેવામાં આવી છે. કસોટીમાં 10 પ્રશ્નો છે. દરેક સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ. દરેક સાચા જવાબ બરાબર +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ. આ રકમમાં કહી દીધું છે.
અને જે પ્રશ્નનો જવાબ લખે જ નહીં ને, જે કાંઈ લખે જ નહીં, કોરેકોરું પેપર મૂકીને આવી જાય, એને શૂન્ય, એને કાંઈ મળે નહીં. હવે મોહનના 4 સાચા જવાબ અને 6 ખોટા જવાબ છે, એટલે પહેલી કન્ડિશન 4 સાચા જવાબ બરાબર. હવે એક સાચા જવાબના 5 ગુણ, તો 4 સાચા જવાબના 4 પંચાને 20 ગુણ થાય. અને કેટલા ખોટા છે? 6 ખોટા જવાબ. એટલે 6 ગુણ્યા ખોટા જવાબની સંખ્યા -2, તો વત્તે ઓછે ઓછા 6 દૂને 12 ગુણ. એટલે મોહનને સાચા જવાબ માટે 20 ગુણ મળે છે, ખોટા જવાબ માટે -12 ગુણ મળે છે. માટે તેના કુલ ગુણ કેટલા થાય? કુલ ગુણ બરાબર 20 - 12 બરાબર 8 ગુણ. કુલ ગુણ થશે 8. એટલે મોહનને કુલ 8 ગુણ, મોહનને 8 ગુણ મળશે. નંબર 2, રેશમાને 5 સાચા અને 5 ખોટા, એટલે 5 સાચા જવાબ માટે. હવે એક સાચા જવાબના કેટલા 5 ગુણ છે? તો 5 સાચા જવાબના 5 5 25 ગુણ થાય. અને એક ખોટા જવાબના -2 છે, તો 5 ખોટા જવાબ માટે 5 ગુણ્યા -2 વત્તે ઓછે ઓછા 5 દૂને 10 ગુણ થાય. આમ રેશમાના કુલ ગુણ 25 - 10 બરાબર 15 ગુણ થાય. કેટલા ગુણ થાય? 15 ગુણ. અહીંયા થઈ જાય 8 ગુણ. ત્રીજી કન્ડિશન અહીંયા હમાઈ જાય. હિનાના 7 જવાબો લખે છે, જેમાંથી 2 સાચા અને 5 ખોટા છે. 2 સાચા જવાબ માટે 2 ગુણ્યા સાચા જવાબના ગુણ 5, 2 5 ને 10 ગુણ. અને 5 ખોટા જવાબ છે. 5 ખોટા જવાબ માટે, એટલે 5 ખોટા છે ગુણ્યા -2 વત્તે ઓછે ઓછા 5 દૂને 10 ગુણ. આમ હિનાના કુલ ગુણ 10 - 10 બરાબર 0 ગુણ મળશે. એને મળશે કાંઈ નહીં મળે. એને 2 સાચા અને 5 ખોટા દીધા, એટલે કુલ ગુણ થઈ જાય 0. એટલે આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 6, જેમાં આપણે તાપમાનની બાદબાકીનો દાખલો હતો ગુણાકાર કરી, અને આ ગુણાકાર કરીને બાદબાકીનો દાખલો હતો દાખલા નંબર 7. બંને વ્યવસ્થિત આખો સમજી વિચારી અને બંને દાખલા ગણી નાખો. સૌ પ્રથમ તો તમારે પહેલાં ટેક્સ્ટ બુકમાંથી પ્રશ્ન લખજો, અને પછી આ દાખલા સમજી અને તમારી બાકી બુકની અંદર લખી નાખજો. ચાલો એના પછીનો દાખલો, આ સારો દાખલો કહેવાય. હવે જે ગણાવું છું ને એ બહુ સારો દાખલો કહેવાય. દાખલા નંબર 8. ધ્યાનથી સમજજો આ દાખલો સમજ્યા જેવો છે. એક સિમેન્ટ કંપનીને સફેદ સિમેન્ટની 1 ગુણ વેચતા
8 રૂપિયા નફો થાય છે અને 1 ગુણ રાખોડીની સિમેન્ટ વેચતા 5 રૂપિયાની ખોટ જાય છે. એટલે હવે એક સિમેન્ટ કંપની છે. સિમેન્ટ તમને ખબર બે પ્રકારની આવે, એક રાખોડી ઓલી પ્લાસ્ટર કરવાની સિમેન્ટ આવે અને એક વ્હાઇટ સિમેન્ટ આવે જે આપણે ઘણી વખત અગાસી ઉપર લગાડતા હોય. હવે બંને સિમેન્ટની ગુણી જે એ વેચે છે, જે એ વ્હાઇટ સિમેન્ટ વેચે ને એટલે તેને નફો થાય છે કેટલા રૂપિયાનો? 8 રૂપિયાનો. પરંતુ જે એ રાખોડી સિમેન્ટ વેચે છે તો અહીંયા નુકસાની જાય છે, ખોટ જાય છે 5 રૂપિયાની. હવે પહેલાં તો એ બે વસ્તુ આપણે લખી નાખીએ વ્યવસ્થિત કે ભાઈ સફેદ સિમેન્ટ વેચતા સફેદ સિમેન્ટની એક ગુણી વેચતા 8 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની 1 ગુણી વેચતા 5 રૂપિયાની ખોટ જાય છે. આ બે કન્ડિશન છે જે આપણે ઓલરેડી રકમની અંદર આપી દીધી છે. હવે આ રકમ ઉપરથી આપણે બે નાની નાની દાખલા કીધા છે. નંબર 1 કે કંપની 1 મહિનામાં 3000 ગુણ સફેદ સિમેન્ટ અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચે છે તો કંપનીને કેટલો નફો કે ખોટ જશે? હવે આપને ખબર છે કે એક સફેદ સિમેન્ટ વેચતા થતો નફો રૂપિયા 8. આ આપણે ઉપરથી લીધું કે જો તમે એક સફેદ સિમેન્ટ વેચો, એક સફેદ સિમેન્ટની ગુણી વેચો તો તમને નફો 8 રૂપિયા થાય. તો હવે તમને કેટલું કીધું? 3000 સફેદ સિમેન્ટ વેચતા, અહીંયા ગુણી લખવું હોય તો તમે લખી શકો ગુણી, અહીંયા તમે લખવું હોય તો તમે લખી શકો ગુણી વેચતા થતો નફો કેટલો? અહીંયા પાછું ચોકડી ગુણાકાર લાગશે એટલે તને થતો નફો કેટલો મળશે? તો કે 3000 ગુણ્યા 8. ચોકડી ગુણાકાર કરીએ 3000 ગુણ્યા 8 ભાગ્યા 1, 8 તેરીને 24,000 રૂપિયો થાય. કેટલો થાય? 24,000 રૂપિયો. આમ સફેદ સિમેન્ટની ગુણી વેચતા રૂપિયા 24,000નો નફો થશે. રૂપિયા 24,000નો નફો થાય. હવે બીજી કન્ડિશન લખીએ કે જો એક રાખોડી સિમેન્ટની ગુણી વેચતા થતી ખોટ, હવે ખોટ જાય છે રૂપિયા 5. કેટલા રૂપિયાની ખોટ જાય? જો એક રાખોડી સિમેન્ટની ગુણી વેચે ને તો 5 રૂપિયાની ખોટ જાય છે. તો હવે એને કેટલી વેચી છે? 1 મહિનામાં 5000. તો 5000 રાખોડી સિમેન્ટની ગુણી વેચતા થતી ખોટ કેટલી? હવે તમે 5000 રાખોડી સિમેન્ટ વેચો તો તમને કેટલું નુકસાન જાય એ જોવાનું છે. 5000 ગુણ્યા 5, 5 5 25,000. આમ રાખોડી સિમેન્ટની ગુણી વેચતા થતી ખોટ રૂપિયા 25,000
છે। હવે પહેલા પ્રશ્નનું તારણ નીકળે કે જો તમે 3000 સફેદ સિમેન્ટ વેચો તો તમને નફો કેટલો થયો? તો કે 24,000 રૂપિયો નફો થયો, અને ખોટ કેટલી ગઈ? તો કે 25,000 ખોટ ગઈ। તો નફો વધારે કે ખોટ વધારે? આપણે ઓલરેડી હાથમાં મેં ભણી ગયા, નફો વધારે કે ખોટ? તો કે સાહેબ જોતાં તો ખબર પડે છે કે ખોટ વધારે છે, બરાબર? જોતાં ખબર પડે કે ખોટ વધારે છે। તો કે 24 અને 25માં 25 છે, તો 25 કેટલી વધારે છે? તો કે આના કરતાં 1,000 રૂપિયો વધારે છે। તેથી 25,000 એ મોટા છે 24,000 કરતાં, માટે ખોટ જાય છે। અને કેટલી? તો કે 25,000 માઇનસ 24,000 બરાબર 1,000। કેટલી ખોટ જાય? 1,000ની। અને ક્વેશ્ચન શું કે આમ કંપનીને ₹1,000ની ખોટ જશે। એટલે તમે પહેલાં તમને આ મૂળ વસ્તુ આપી દીધી હતી, આ રકમ એટલી હતી કે ભાઈ એક સિમેન્ટની ગુણી વેચો તો તમને 8 રૂપિયાનો નફો થાય, અને એક રાખોડી સિમેન્ટ વેચો તો 5 રૂપિયાની ખોટ જાય। એ પ્રમાણે એક મહિનામાં જો 3,000 સફેદ સિમેન્ટ અને 5,000 રાખોડી સિમેન્ટ વેચાતું હોય તો જો સફેદ સિમેન્ટ વેચાય તો તમને નફો થવાનો કેટલો થાય? તો કે 24,000નો। એની સામે રાખોડી સિમેન્ટ વેચાણી તમને ખોટ ગઈ 25,000ની। તો 25,000 એ 24,000 કરતાં મોટા છે, એટલે તમને ખોટ જાય કેટલાની? તો કે આ બેના તફાવત જેટલાની, 1,000 રૂપિયાની। આમ કંપનીને 1,000 રૂપિયાની ખોટ ગઈ છે, એટલી ગુણી વેચ્યા પછી। સમજીને લખી નાખો। હજી અડધો જ દાખલો છે, અડધો હજી પાછળ છે। દાખલો આપણો જે 8મો કન્ટિન્યુ જ રહેશે। તમારે નીચેથી કન્ટિન્યુ કરવાનું છે ભાઈ, મારી જેમ પાછું આ કાંઈ લખવાનું નથી, યાદ રાખજો। તમારે લોકોને નીચેથી કન્ટિન્યુ કરવાનું રહેશે। દાખલો ચાલો, હવે એની નીચે તમે લખજો નંબર બી કે જો રાખોડી સિમેન્ટની 6400 ગુણી વેચાઈ હોય, રાખોડીની કેટલી 6400 ગુણી વેચાઈ હોય, તો સફેદ સિમેન્ટની કેટલી ગુણી વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય? પહેલાં તો આપણે 6400 ગુણીનો હિસાબ કરીએ। 6,400 એક રાખોડી સિમેન્ટની ગુણી વેચતા ખોટ ₹5 છે। કેટલી ખોટ જાય? ખોટ ₹5। તો 6,400 રાખોડી સિમેન્ટની ગુણી વેચતા થતી ખોટ કેટલી? એટલે ઓલો દાખલો છે એના જેવો જ છે, બરાબર? અહીંયા તમને ડાયરેક્ટ ખોટ આપી દીધી કે તમે જો 6400 રાખોડી સિમેન્ટની ગુણી વેચો તો કેટલી ખોટ જાય? તો કે 6400 ગુણ્યા 5, 2 શૂન્ય એમણામ, અહીંયા 4 પંચા ને 20 ની શૂન્ય વધી પડી 2, 6 પંચા 30 ને 2 32, ગુણાકાર કરવાનો 2 શૂન્ય એમણામ, 4 5 5 4 ને 20 ની શૂન્ય વધી પડી 2, 5 6 30, 30 ને 32। આમ કંપનીને ₹32,000ની ખોટ જશે। કેટલી ખોટ જશે? ₹32,000ની ખોટ જશે, બરાબર? હવે શું કીધું છે? હવે રકમ વાંચો। તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો
નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. જો અત્યારે તો કંપનીને 32,000ની નુકસાની છે. કેટલી નુકસાની છે? 32,000ની. હવે અહીંયા એને 32,000ની નુકસાની ખાઈ લીધી, એ રાખોડી સિમેન્ટ વેચી. હવે એ સફેદ સિમેન્ટ વેચ્યું એટલે નફો થાય. તો એ સફેદ સિમેન્ટ કેટલી ગુણી વેચશે જેથી જેટલી ખોટ ગઈ છે એટલો જ નફો થાય? મતલબ હવે એટલી તો ખોટ ગઈ છે, હવે એને સફેદ સિમેન્ટની થેલી કંઈક એટલી વેચવી પડશે કે એને ખોટ ન જાય. એટલે ખોટ ન જાય એટલે એનો મતલબ એને 32,000 રૂપિયો નફો મળે એટલી એને સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ વેચવો પડશે, તો જ ખોટ કે નફો ન થાય, નહીં તો ખોટ જાય. એટલે હવે જો અહીંયા શું આપણે મૂકશું? ત્રિરાશિ આ રીતના મૂકશું કે ₹8 નફો મેળવવા વેચવી પડતી સફેદ સિમેન્ટ 1 ગુણ. કેટલી ગુણી? હવે તમારે જો ₹8 નફો જોતો હોય તો અહીંયા તમને કીધું જ છે કે ₹8 નફે માટે તમારે કેટલી ગુણી વેચવી પડે? 1 ગુણી વેચવી પડે. તો તમારે 32,000ની જો તમારે નફો મેળવવો હોય, કારણ કે એટલી ખોટ ગઈ છે એટલો નફો મેળવો તો જ બે ઇક્વલ થાય ને, તો તમારે ₹32,000નો નફો મેળવવા વેચવી પડતી સફેદ સિમેન્ટ કેટલો? ત્રિરાશિ મૂકીએ એટલે ગુણાકાર કરવો પડે. 32,000 ગુણ્યા 1, 32,000 ગુણ્યા 1 ભાગ્યા 8, એટલે તમને ગુણીની સંખ્યા મળી જાય. કે ત્રિરાશિમાં આપણે ખબર છે આપણે શું કરતા? 6400 ગુણ્યા 5 ભાગ્યા 1 કરતા, કારણ કે અહીંયા જે હોય ભાગાકારમાં આવે ને આ બેનો ગુણાકાર થાય ત્રિરાશિના નિયમ પ્રમાણે. તો અહીંયા 8 × 4 = 32, એટલે અહીંયા થઈ જાય 4,000. જવાબ આપણો આવશે 4,000. આમ જો 4,000 સફેદ સિમેન્ટની ગુણી વેચવામાં આવે તો કંપનીને ના તો ખોટ જાય ના તો નફો થાય. મતલબ હરખું થઈ જાય. જો 4,000 સફેદ ગુણી વેચે ને તો 4,000 ગુણ્યા 8 કરો એટલે 32,000 થાય. તો 32,000 ખોટ ગઈ ને 32,000 નફો ગયો, તો નફો અને ખોટ બે સરભર થઈ જાય. હવે અહીંયા ઓલો અધૂરો તો એ પૂરો થઈ નથી, બી લખી નાખજો. આ કાંઈ પાછું લખવાની જરૂર નથી, આ તો તમે એકવાર લખી લીધું છે. ખાલી જગ્યા ને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચું વિધાન બનાવો. એ -3 ને હું કેટલા વડે ગુણીશ તો મારો જવાબ 27 આવશે. 5 ને હું કેટલા વડે ગુણીશ તો મારો જવાબ -35 આવશે. કઈ સંખ્યાને હું -8 વડે ગુણીશ તો મારો જવાબ -56 આવશે. કઈ સંખ્યાને હું -12 વડે ગુણીશ તો જવાબ મારો 132 આવશે. તો જુઓ અહીંયા આપણે અહીંયા રોલ છે નિશાની, જવાબ મારો ધન છે. તો મેં તમને શરૂઆતના ચેપ્ટરમાં શીખવાડ્યું હતું કે માઇનસ માઇનસ પ્લસ થાય, તો અહીંયા પહેલાં માઇનસ તો આવશે જ, કારણ કે તો જ ઓછે ઓછે જવાબ વધતા આવે ને. તો એ તો માઇનસ માઇનસ પ્લસ થશે. પછી 3 અરે કઈ સંખ્યા ગુણો તો 27 થાય, તો કે 3 9 27, એટલે જવાબ મારો -9 આવે. ઓછે ઓછે વત્તા 9 તેરી 27.
5 છે, 5ને તમે પહેલાં તો 5 પ્લસ છે, પ્લસને હું માઇનસ સાથે ગુણું તો વધતે ઓછા જવાબ થાય, અને 5 7 35 થાય. એટલે તમારે હવે સંખ્યાની સાથે સાથે નિશાનીનું પણ ધ્યાન રાખવું પડે. અહીંયા માઇનસ છે, જવાબ એ માઇનસ છે, એટલે કે ગુણાકારની બે સંખ્યામાંથી એક જ ઋણ હોવી જોઈએ તો જ જવાબ ઋણ થાય. એટલે 8 7 56, આ પ્લસ છે, આ માઇનસ, એટલે વધતે ઓછા. -12 છે, જવાબ પ્લસ છે, તો માઇનસને તમારે પહેલાં માઇનસ સાથે ગુણવું પડે, એટલે ઓછે વત્તા 12 × 11, 12 132 થાય. આવી રીતના આપણું સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ થાય છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેનો અભ્યાસ કરશું.